નમસ્કાર. અજમલ ચૌધરી કેસમાં અત્યાર સુધીમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. ચૌધરી સમાજની જે માંગ હતી તે હવે લગભગ પૂરી થઈ છે. એટલે કે બળદેવગીરી બાપુનું નામ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવે, તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવે અને તે 10મી ઓગસ્ટે થઈ ચૂક્યું છે. આખી ઘટના શું બની હતી તો કે અજમલ ચૌધરીને અપહરણ કરવામાં આવ્યું હતું, તેને માર મારવામાં આવ્યો હતો અને દેવ દરબારમાં લઈ જઈને તેને ઉપર વિડીયો પણ તેનો બનાવવામાં આવ્યો હતો, જે ખૂબ વાયરલ થયો હતો. અને ત્યારબાદ ચૌધરી સમાજના અમુક આગેવાનો ખૂબ આક્રોશમાં આવ્યા હતા અને ખૂબ લાંબી લડત ચાલી. એટલે કે 16મી જુલાઈએ જ્યારે પહેલીવાર એફઆઈઆર નોંધાઈ ત્યારથી લઈને 10મી ઓગસ્ટે જ્યારે મેજિસ્ટ્રેટે હુકમ કર્યો કે બળદેવગીરી બાપુનું નામ હવે એફઆઈઆરમાં સામેલ કરો, ત્યાર સુધીની ઘટનામાં શું શું બન્યું છે તેની ઉપર આજે વિસ્તારથી ચર્ચા કરવી છે અને હવે શું બની શકે છે તેના સંભવિત કારણો પર પણ ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. વાત કરી રહ્યા હતા આપણે અજમલ ચૌધરી કેસમાં. 11મી જુલાઈની એ ઘટના છે જ્યારે અજમલ ચૌધરીને ભરબજારે બપોરે 12 થી 1ના સમયમાં તેમનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને દેવ દરબારમાં લઈ જવામાં આવે છે. ત્યાં પણ તેમને માર મારવામાં આવે છે અને અપહરણ કર્યું ત્યારે એફઆઈઆરમાં જે નોંધવામાં આવ્યું છે તે મુજબ તેમને છરી બતાડવામાં આવી, ચાકુ બતાડવામાં આવ્યું, તેમને ધમકી આપવામાં આવી. ત્યારબાદ તેમને તેમની જે કાર છે તેને પણ એ દેવ દરબારમાં લઈ જવામાં આવી અને ત્યારબાદ ત્યાં તેમને માર મારવામાં આવ્યો. ત્યાંથી બીજા પણ અમુક લોકોને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ વધારે તેમને માર મારવામાં આવ્યો, તેમને ગોંધી રાખવામાં આવ્યા. અને આખી જે ઘટના બની તે 11મી તારીખની ઘટના હતી અને ત્યારબાદ 16મી જુલાઈએ પહેલીવાર થરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવે છે. હવે તમને થશે કે 11 તારીખથી લઈને 16 તારીખની વચ્ચેના સમયમાં શું થયું, તો ત્યારે આ ફરિયાદમાં નોંધાવ્યા મુજબ અજમલભાઈ ચૌધરી, જેમની ઉંમર 65 વર્ષ છે, તેઓ જે છે તે પોતાની સારવાર લઈ રહ્યા હતા, હોસ્પિટલની અંદર હતા. હવે 16મી જુલાઈએ સૌથી પહેલી વાર એફઆઈઆર નોંધવામાં આવે છે અને એફઆઈઆર નોંધવામાં આવે છે ત્યારે કોની સામે એફઆઈઆર નોંધવામાં આવે છે તેની જો હું તમને વાત જણાવું તો સૌથી પહેલી જે એફઆઈઆર નોંધવામાં આવે છે તેમાં 5 લોકોના નામ હોય છે અને 6 અજાણ્યા લોકોની ચર્ચા થાય છે. હવે આજે 5 લોકોના નામ આપવામાં આવ્યા છે, ત્યાં બળદેવગીરી બાપુનું નામ, બળદેવનાથ બાપુનું નામ સામેલ નહોતું અને 6 અજાણ્યા લોકો હતા જેને અજમલભાઈ પણ ઓળખતા નહોતા, પરંતુ તે આરોપીઓ છે તેમણે તેમને બોલાવ્યા અને એ 6 લોકોએ પણ તેમને માર માર્યો હતો તેવો તેમની સામે આરોપ છે. અમુક વિડીયો પણ બનાવ્યો હતો અને આ આખો આરોપ જે લાગ્યો છે તેમાં કઈ કલમો ઉમેરવામાં આવી હતી તો કે સેક્શન 137 સબક્લોઝ 2, 189 સબક્લોઝ 2, 191 સબક્લોઝ 2, 191 સબક્લોઝ 3, 190, 115 સબક્લોઝ 2, 127 સબક્લોઝ 1, 127 2, 351 3, 296 બી અને 61 બી 2, માફ કરજો, આટલી કલમો જે છે તે તેમની સામે લગાડવામાં આવી. પરંતુ આમાં જેમના નામ સામેલ હતા તેમના નામ હું તમને જણાવું તો આમાં ક્યાંય તમને સૌથી પહેલાં જે નામ હતા તેમાં વિષ્ણુ લાલા ઠાકોર, દિગુબા વાઘેલા, ભલાભાઈ રબારી, ગુલાબસિંહ, બળદેવનાથ બાપજીનો ભાણેજ અને અજાણ્યા બીજા 6 લોકો. આમ ટોટલ 5 નામ જોયું અને 6 લોકોની ફરિયાદ થઈ હતી, પરંતુ બળદેવનાથ ગીરી બાપુની ફરિયાદ ક્યાંય એમનું નામ જે છે તે આખી એફઆઈઆરમાં ક્યાંય નોંધવામાં આવ્યું નહોતું. અને ત્યારબાદ થયું શું તો કે 18મી જુલાઈએ 16મી તારીખે એફઆઈઆર નોંધાઈ, 17મી જુલાઈનો દિવસ એમનેમ રહ્યો અને 18મી જુલાઈએ સવારે તેમની સામે જે છે તે એ તમામ આરોપીઓમાંના 3નું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારબાદ એવું થતું કે ચૌધરી સમાજ જે છે તે માની જશે, પરંતુ એવું થયું નહીં અને તેઓ સીધા પહોંચ્યા એસપી કચેરીએ અને ત્યાં તેમણે કહી દીધું કે હવે તમે આમાં બળદેવનાથ ગીરી બાપુનું નામ જે છે તે પણ તમે સામેલ કરો ને કરો. અને ત્યારબાદ એસપીએ જે છે તે બાહેંધરી આપી કે હા, અમે આગળ કાર્યવાહી કરીશું. પરંતુ 18મી જુલાઈની વાત હતી અને ત્યારબાદ ચૌધરી સમાજમાં અસંતોષ જે છે તે વધતું જતો હતો કે હવે આપણે જલ્દીથી એમનું નામ કેમ સામેલ થતું નથી. અને ત્યારબાદ મીટિંગ પર મીટિંગ થવા લાગી. અજમલભાઈ ચૌધરી છે તેમના પત્નીએ પણ પારણા કરી દીધા અને ત્યારબાદ ચૌધરી સમાજના અમુક આગેવાનો છે તેઓમાં પણ આક્રોશ ભભૂકવા લાગ્યો અને ત્યારબાદ જે છે તેમણે એલાન કરી દીધું કે હવે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું, અમે ગાંધીનગર જવાના છીએ. અને તે વચ્ચે જે છે તે એક મહત્વની ઘટનાઓ બને છે. એ મહત્વની ઘટના શું છે તો કે 5મી ઓગસ્ટે ચૌધરી સમાજની રાધનપુરમાં એક બેઠક મળે છે અને ત્યાં ચૌધરી સમાજના આગેવાન અને ભાજપ સરકારમાં નેતા એવા શંકરભાઈ ચૌધરી પણ ત્યાં હાજર હોય છે અને આ મામલે તેઓ બોલે પણ છે અને તેમણે કહ્યું છે કે એમની જે માંગ છે તે અમને ખ્યાલ છે અને તેની ઉપર કાયદો જે છે તે કાર્યવાહી કરી પણ રહ્યું છે, પરંતુ આવી રીતે ગાંધીનગર ન જવું જોઈએ તેવું તેમનું કહેવું હતું. અને ત્યારબાદ બીજા જે આગેવાનો હતા તે પણ એ જ સમર્થનમાં હતા કે રેલી ન કાઢવી જોઈએ, પરંતુ
બીજી તરફ અહીં જે છે તે અજમલભાઈ ચૌધરીના સમર્થકો હતા, તેઓ રેલી કાઢવા માટે તત્પર હતા અને 11મી ઓગસ્ટ, મિત્રો તારીખ યાદ રાખજો, 11મી ઓગસ્ટ એ દિવસ હતો જ્યારે તેઓ રેલી કાઢવામાં હતા. 11મી ઓગસ્ટ એટલે કે ગઈકાલનો દિવસ, મંગળવારનો દિવસ હતો એ, પરંતુ તે પહેલાં 10મી તારીખ આવે છે અને 10મી તારીખ પહેલાં આવે છે 7 ઓગસ્ટ. 5 ઓગસ્ટે બેઠક મળી રાધનપુરમાં, જ્યાં શંકરભાઈ ચૌધરી પહેલીવાર આ મુદ્દે પ્રતિક્રિયા આપે છે. પછી 7મી તારીખે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત થાય છે. પોલીસે તેમની લગભગ 5 કલાક પૂછપરછ કરી હતી, ખૂબ સઘન પૂછપરછ કરી, અને ત્યારબાદ 7મી ઓગસ્ટે જ પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટને એક પત્ર લખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે જે પૂછતાછ કરી છે, તહેકીકાત કરી છે, અને તેમાં અમને એવું લાગે છે કે એક વ્યક્તિનું નામ ઉમેરવા જેવું છે, અને એ છે બળદેવનાથ ગિરી બાપુ, જે આ દેવ દરબારમાં ત્યાંનું કામ કરે છે, ત્યાં તેઓ હોય છે, અને તેમનું નામ માટે તેમણે મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો. અને ત્યારબાદ 10મી તારીખનો દિવસ હતો જ્યારે મેજિસ્ટ્રેટે તેમનું પણ નામ સામેલ કરવા માટે જે છે તે હુકમ કર્યો હતો. અને મેં તમને જેમ પહેલાં જે પણ ગુના બતાડ્યા એ તમામ ગુનાઓ બળદેવનાથ ગિરી બાપુ પર પણ લાગ્યા છે. હવે અહીં ભેમાભાઈ ચૌધરી જે આખા આ જે મુવમેન્ટ ચાલી રહી હતી તેમાં આગળ હતા, તેમણે પણ ધન્યવાદ કહ્યું અને કહ્યું છે કે કાયદા પર ભરોસો રાખો, ન્યાય મળ્યો છે, આગળ પણ મળતો રહેશે. તેમની જે માંગ છે હવે આગળ તે પણ સંતોષાશે કે કેમ. એટલે હવે જોવાનું રહ્યું બળદેવનાથ ગિરી બાપુની ધરપકડ થાય છે, તે જેલની પાછળ જશે કે કેમ. અને સૌથી મોટો સવાલ છે કે હવે ચૌધરી સમાજની માંગ શું છે તે તમામ મામલે જોવાનું રહ્યું. એટલે કે ટૂંકમાં હવે FIRમાં નામ નોંધાઈ ગયું છે, તેમની સામે ગુનો ચાલશે, કેસ ચાલશે, અને ત્યારબાદ હવે બળદેવગીરી બાપુ સંભવિત રીતે જેલમાં પણ જઈ શકે છે, તેની સંભાવનાઓ પૂરેપૂરી છે. આ મામલે તમારું શું કહેવું છે તે હવે તમે કોમેન્ટમાં જરૂર જણાવો. આખો મુદ્દો મેં તમને વિસ્તારથી સમજાવ્યું, તારીખ બાય તારીખ, 11 તારીખથી લઈને આજની 11 તારીખ, એટલે એક મહિનાનો જે સમય હતો તેની અંદર શું શું ઘટના બની તે તમને સમજાવી. તમારું આ મામલે શું માનવું છે, શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ. નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે આ જ YouTube ચેનલ પર મળીશું. ધન્યવાદ.